એ હેડ બજારમાં ખવરાવું ઓટો એ તને પીવરાવું છે લડીનો રસડી હેડ બેહીદા એ હેડ બેહીદા મારી ગાડીમાં તને બજારમાં ભગવા પાછળ આ વિક્રમ બોલો બોલ ભાઈ કોણી પરવા હે કેરોસીન એવું આ પોણી તો મોંઘું હોય મારા પૈસું એ તો બહુ કટાય કે ના કટાય એ તારા કાશીને એ બોરા ભરે કા ઉછલ ના કી એ પોણી ભરતા હોય એટલે પોણી ભરવા આવે શું કર કોઈ નવ કચ્ચા પૂરો કરે યાર દેશ હારું હાલ ભેંસો હાસવો તો ભેંસો તો મને હાસવું એ વાત સાચી છે સમજ્યા પોણી ભરવા આવ્યો હા પરો હો હો હા તારો છોકરો છે બાપરો વિક્રમ એ આયો બુમના પાયલી ભાઈ રાગ રાગ આવીએ છો સાધન સર માવ ચાલે ચાલે કે જાણ આપ આ થોડું ભરાઈ જાય એટલે આ એક બે બોરાનું છે તો એટલું ભરીને પછી ઘેર જ જવું છે ગરમી લાગે છે? હું એ છે ઘેર જઈને ગરમી તમને એકલો નહીં લાગતી મને ગરમી જબ્બર લાગી રહી છે કોણ સારું કરજો ખબર. શું કરો લે ઘણા ગરમીના હા જો ભાઈ આ બળીએ છીએ ઓછું બળીએ શું બોલો તો વાહ ચલા નીકળ્યા ઘઉં ચલા નીકળ્યા હા આ હાથ આઠ કોથળા થયા ભાઈ ના ના સારું સારું ચાલ 12 મહિના નીકળી જાય હે ના ના બરોબર તો હેડે તે જાય હું જતો તો બજાર બજાર જાય છે તો આ ઘઉં બહુ એ કઢાય અમુક ઠંડો થતા ઉછી લઈને રસ બસ પીતા હું કીધું ઓ શેરડી રસ પીવા જો હે લડો તા આબુ છે તમાર મુરેમાં જો તું જાય કોમ કરે કોણ લેવડો લઈ ના. જાય ભાઈ અમન તો તે ભગવાન કહેતો હતો લઈ દો એ તમારા વાઘુબા તો કોમમાં નવરો જ થવા દેતા ખોટો આ નહીં ગરમીનો ખેસ બે આવશે મરી દો ખોટો ઠંડો બંડો તો ઓહો લડો હા તારા બાપાનો કોમ કોમ હાય હાય હોય છે કોમ કોમ ની આ તો બાપા આવે કે? ને તારા બાપા એટલે કીએ હા કે આવું કીધું જઈએ રસ તો પીવો પણ અત્યારે ગરમીમાં તાર એટલે પકડ હરખું હેડ. લે આ પપ્પા પૂરું કામ થઈ એ ગરમી ગરમી સૌ કોઈ કરે અને ગરમી લાગે ના કોઈને એ જે બજારમાં ફરે એ તો ઠંડો ઠંડો થઈ જાય વાહ ભાઈ વાહ મારો વાઘ તો કઈ મજૂરી કરું છું ખરેખર બેટા સુખી થો મારો છોકરો વાહ ભાઈ વાહ અમા લ્યા બેટા પાણી પી લે મારો છોડી હડો હા ડોશી પાણી પી લો મજૂરી આવી આવી કરતા રહો ખૂબ પ્રગતિ કરતા રહો જિંદગીમાં ઘણું ભેગું કરો હડો લાવ લોટો લાવ હડો બે કે નહીં પીવું બે પાણી પીને ફટાફટ મંડી પર હોય એટલે પટી જાય આટલું ઘડિયા ચાર બોરા બળા ના ના પીવું પોણી પોણી હે ને પીવું પોણી હવે આટલા ના પીત કોઈ ના મારે લે લી નહીં પીવું ને પીવું હે નહીં પીવું હા ના પીત ભગવાન ચાલુ કરો હડો કોઈ ભરવું નહીં ચમ કોમ નહીં થાય શું અચાનક પૂછ્યું છે નહીં કોમ નહીં થાય કારણ વગર એડો શેરડી રસ પીવા હાઉ હા રસ પીવા જઈએ છીએ શેરડી રસ પીવા કદી પાયો છે જિંદગીમાં એ અચાનક તમને આવું જ્યું શેરડી રસ પીવો બસ ગરમી લાગી પેલી લુખવાર બધું ભરાઈને જઈશે લાગા તો શરીર રસ્તો જઈ લો ત્યાં ને લઈ તો પછી આ કરો જ ખરા ના પસંદ નહીં પેલા લેજો. શેરડી રસ પીવા એડો પછી આઈને કોમ થશે નકર કોમ નહીં થાય બેટા ફટાફટ શીખો. કોમ ના થાય રસ પીવા બ્યા કોમ નહીં થાય રસ ના પીવાય બેટા પીવો પણ આ જો ગરમી કોમ કશું થશે નહીં પેલા શેરડી રસ પીશું પછી કોમ થશે બે બબે ટોકર નાખોડો એક ટોકર નહીં નખાય લે આ એક ખોબો ભરીને ના નાખું એટલે હમું તો તમે નાટક કરો છો ના ભાઈ જ નહીં લે ઓય સાધાને નહીં છોકન જો એ માર નહીં જોવાનું શેરડી રસ રિક્ષા પીવો કરો તો ભાઈ સ્પેશિયલ રિક્ષા કરાવી લો કોક હેડો પછી અહીં ઓય ભરવું પડશે પછી તમે કઈ રસોઈ લઈ જાવ હા હા ત્યાં આઈને ભરી છે આ બધું ઉલાડવું પડશે પાછું ભર દઈશું આઈને પેલા રસ પીવા લઈ ખા મારી છોકન અરે તમારી શોગન ખા લ્યા તાર માની છોકન હા મારી છો પછી ભરવું પડી રસ પાવું હા હેલો હા બધું પતાઈ દઈએ એક વેળામાં તમે હેડો ને ત્યાં બાબુલા દારૂ લાયા છે ધીમો તો તાળી લઈ લો ગળો ઘેર હા હા એક વાર પકડાય ને તો રસ પીવા જવું છે તે વિલું મેં તું અડધું કોમ મેલી હેડ્યો છે બધો રસ પીવા લેવડો પછી તમારે ઉતરવા રહું હેડો રસ પાવું પેલા એક તો હુશેલ પર
ભરતા ભરતા રસ પીવાનું મન છું સાધન શું મળે છે અમાર પાસે જિંદગી સાધન નહીં મળે રસ પર પીવાનું જવાનું 20 રૂપિયાનો પાલવો આવે સીધો ખાડા કરો ખોટા સાધન ના મળે છેલ્લી રસ પીવા ભાઈ ઓહો સમજ્યા અલ્યા વાઘુજી આવો કેમ ખરો તરકો લીધો આ હુસલ ભરતા હતા બોળા તમારા ડોશી બે જણા છોકરો બે નતો હું પાણી ભરવા આવ્યો તે ટાઈમ હા આ વાસા કો શિકાર હું ઉકલ્યું પેલો જઈલો કો ખબરાઈ ગયો સાકી રસ પીવો છે છેલ્લી રસ પીવો છે તે છેલ્લી રસ પીવા જવું છે બજારમાં શેલીનો રસ પીવા ઓવા હેડો હું હેડવા મંડ્યા સાધન વગર હું હેડવા મંડ્યા અલ્યા ભલા બી એ તો રોડ પરથી મળી જાય ગમે તે સાધન તમારી ગાડી લઈ લો હેડો આમાં તો ના જવા શેલી રસ પીવામાં રૂપિયા ફોન ઉમર પૂરાવું પડે બાહો તો પેટ્રોલ પુરાવું તમારા અંદર બીજું એવું પૂરાવું હોય તો જઈએ હા લ્યો લઈ લો હેડો ઉપાડો અલ્યા વિક્રમ હા સાઈ લા બે હેડ શું કરવી તો 10 રૂપિયા પૂરાવું પડશે આ હો ભાઈ. પુરાવા ગુણીએ મેળવા કર હા મેલો મેલો શું કરવી તો અત્યારે અલ્યા વાઘુજી શેલી રસ પીવા જવું છે વડનગર હા હેડો હા સાઈ લા હેડ હાલે કોણ ધંધો કરવો હોય છેલ્લી રસ ગરમીનો કંટાળો તો પાવો પડે પાછા પણ બે લ્યા રૂપિયા બહુ થાય હો ભાઈ 10 રૂપિયા પૂરાવું પડશે ભાઈ વાઘુજી 10 રૂપિયા પૂરાવું પડશે ભાઈ હા. પછી ખબર છે ને બધા આઈને હુસલ ભરવું પડશે પાછું સારું ઓ વાહ જો આજે હળો જાણ્યું ને પૈસા કરસવાના છે જવા જો ખડકો રાખજો હો ભાઈ હેડો હેડો અને ખડકો રાખજો ભાઈ હા ખબર છે પેલો હમો દેખા જવાના એ હમો શેરી રસ હા હમો કરું હળો ના બધા હુસલ ભરવું પડશે પછી ઘેર જઈને મારે તો બે ગ્લાસ પીવાનું હો બે ગ્લાસ પી એક ગ્લાસ પી આ તો બે નહીં ભલા એક ના એક વાત પકડી રાખતી સૌ છે બરજણ એકલા એરે મજૂરી કરતા હોય અને ઘેર જઈને હુસલ ભરવું પડશે પાછું કેટલી વાર કહેશો કેવું પડે ને યાર નાટક કરો છો હુસલ ભરતા ભરતા કી રસ પીવો છે રસ પીવો છે પીવો પડો રસ પીવો પડે તે 20 રૂપિયાના બરાબર. રસ માં તો 20 વાર કઈ ચૂકે આવો લાઈને ગ્લાસ બનાવો રસ બરફ બનાવો આવો એક બે ત્રણ મારે પછી મોંઘા જેવું ખબર પડે કે ચીલા પીવે મારા નહીં પીવાનો આ ભાઈ છે ને શાંતિ રાખો કે ઉતાળું કરો છો હું ઉતાવળ યાર પણ તમે ટાઈમ કયો છો પણ હું નહીં હા ભાઈ ચાર બનાવજો યાર તો યાર ચાર ગ્લાસ બનાવો રસ તમારે જોઈ રહેવાનું લઈને ગાડી આવે છે ખરા તરફ વાહ, વાહ. જોરદાર મશીન થાઓ કયું લોકેશન તારીએ તુલસી બાગ તુલસી પાર્ક બરોબર તુલસી પાર્ક સોસાયટી બરાબર હારું હારું હા જેટલા બે પીવા હોય તો એમ ત્રણ પાલો પીવા હોય ને પી લેજો ઘડી બે પડે હા ઘડી પડે તો બાપો લાગશે ને એટલે જેટલો પીવો હોય પી લે ને શું કેવું બાબા એમ ખરી વાત છે. ના હિલાવતા ઘડીએ પડી ખરા તરફ ઉતરું કરવાનું તો પછી ભાઈ હુસલ ભરતા ભરતા આવ્યા છીએ અમારા ઘેરથી હોવાની છોકરો ની હોનો કે હુસલ નહીં ભરવું કે રસ પાવો શરીરનો એ છે પેછલ હુંડિયાથી પેછલ વાગણ આયા રસ પીવા શું કરે છો ત્રણ ગ્લાસ પડી દે હાર હાર પડી જાઓ ત્રણ ગ્લાસ પડી દીજો પેલા પછી હું તો પીવું છું સારું જોર મશીન છે ભાઈ હો વાહ ભાઈ વાહ હા એક નંબર ના કેવું પડે પેલા પડી જાઓ પેલા
હા મારા તાજો આ તો ઉછેલ ભરવું પડશે હો. અરે ચીટલી રાત કે છે પણ ડોહા વાહ કેવું પર આ પેલું ઉછેલ પડી સાજી આવા બસ મસાલો કેટલું નાખે તારા પાનો મસાલો થા ઢોળા છે રસ બસ ભાઈ એટલું આજે તો જા. મસ્ત છે હો એ ડોબરા આપી લે એમાં પીવો અને મજૂરી કરવા રાખજો પાછો તમે નહીં પીવું હવે પીએ છીએ તે પીઓ આ તમારા માટે ભર્યો ને 200 રૂપિયા હવે પેટ્રોલ ન રહે પણ પેટ્રોલ પૂરા બાંધો આ પુરાઈએ છીએ હા પટી ગયું પટી ગયું નહીં બધું અહીં બાકી એક આવજો પસા છેલ્લો ઉનાળો સાને છેલ્લું ગલ્યો પસા ખા ઉનાળા પીવા નહીં મળે પાછું આ ઉનાળાનો છેલ્લો રસ ઓવા લાવો ભાઈ જેટલો પીવો એટલો પીવો કંજૂસ કંજૂસ કાંસલી તમન લાવો ઈદા 3 ગ્લાસ ભરો વાવ હજી હું તો પીધો જ નહીં લેજો અને પેલું હુશલ ભરવું પડશે હા ખરાબ બપોરે તરકે મરી જશો 200 રૂપિયા તો પેટ્રોલ લાવવાના છે ચાલવા પડે ને પેટ્રોલ બધું આવો, મારું કાઢો હાડો ના મન દાખી દે આવો ઈવન નાખી દો તો પછી મારે મને કીધું છે ને આવો અમારે બસ હા મજા આવી ના બીજો બે ત્રણ પાલો પી લેજે હેડ હેડ ઓયથી તઈ પાલો વાડી ઘેર જઈને રોધવું ના પડે શરબત પી લે તો ના ગેલેજી બસ ઘેર લઈ લો ઘેર દાબેલી પેક જાણ કરાવી થઈ ઓ હા હા તો દાબેલી પેક કરાવી લો ના લે બોલજો ઢળાઈ ના લે કદી આપે કદી અરે મોટી રે દાબેલી આ પીવાન કરો મસાલા નાખી પીએ પીએ મસાલો નથી તાણ આપણું પેટ્રોલ પાછું ના ખાઈ દો તમારે પેટ્રોલ 200 રૂપિયાનું બીજું બોલો બીજું કોઈ નહીં પેટ્રોલ ના ખાઓ તાણ તમારે પીવું હું તો પીયો ઘઉં કઢાયા છે જિંદગીમાં કશું કઈ કરી નહીં તોય હા જયલાના વાદે સાડી રસ પીવા બધી ખબર છે મને હું પોઈન્ટ લઈ આવ્યા તરત જયલા થતું જોયો તો હું એ જયલો તો ખેલાણું જ એક નંબરનો સરમણી વાળો છે આ પેલો તો જો ગોડો હું કરે એય! બીજા લે એય! કેટલો છે મજારો લ્યા હા હતો આ તો અમમ કરવું પડે અમમ નહીં ખાવે હા મસાલો જો બરાબર ગ્રાહક તો જવશી પટી ગયું પીવું છે? ભાવો તો આવા ના પીવાનું આખો દાડો ને કામ કરો હળો મારે તો નહીં પીવું, ડોમરાન. અભિયાન હો હો આપા દો અમે કી તોલે લોબોટ કઈ ના આલા મરા પછી છેલ્લો ઉનાળો છે હું કીધું છે જોઈને તો પીવું બસ મને પાર્સલ કરાવી લો, ઘેર જઈને. ગેલે ગેલે હા? ઘેર જઈને પીસ્યું, પાર્સલ કરાવી લો કો. ચાલો ચાલો પેટ્રોલ નખાવા ગાડીમાં તું બસો ના કોઈ બાપુ અહીંયા બબે બબે ઘાસ પીધા છે આખો દાડો હોય કોમ કોમ દેતા ઇતનો હાલો બાબુલાલ હેલો પેટ્રોલ હેડો નખાઈ દે પેટ્રોલ ખાવ પેલા કેટલા ગયા ભાઈ આપણા તતાઈ કેટલા ગ્લાસ છે ગયો 6 ગ્લાસ લ્યો રૂપિયા 200 રૂપિયા થયા તો થોય બાપાજી લા સમજ્યા રૂપિયા 200 રૂપિયા થયા ખાસો રૂપિયા 200 કરાયો છે પાછું 200 નું પેટ્રોલ 400 નું. પેટ્રોલ નું બસો હાલ પૈસા છે જ નહીં હા ભાઈ એ ના ચાલે નંખાવું પડે યાર 200 રૂપિયા પટી ગયા એવું ના ચાલે યાર હું તમારા માટે ગાડી લઈને આવ્યો એ ખરાબ તો ફરી ટાઈમ પીવા આવશું ને એટલે આપણે પેટ્રોલ પોઈ દેવું અઠવાડિયા પછી ફરીથી પીવાય છે. આવ હા તો હેડો આવ લેડો હેડો ઘેર હેડો લેડો મારી માની છો 200 રૂપિયા આલ્યા નહીં પણ 200 રૂપિયા ખર્ચો તો થયો કે ના થયો ના ના ખરેખર એક નંબર મજા આવી રસ પીવાની છેલ્લીનો રસ ખરેખર મશીનમાં મારી માની જોગન તે પણ રસ પીવા આવો ને તો વિસનગર ખ્યાલો આવે તોડિયા વલ્લા પહેલા જયવીર શેરડી રસ અવશ્ય પીવા આવજો અને એક સ્વાદ માણજો મજા આવી જશે કોન્ટેક્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી